હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ વ્લોગ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે હું તમારી સાથે કેરીની એક યુનિક, અલગ અને સાવ નવી જ રેસીપી શેર કરું છું, જેને 100% પહેલાં ક્યારેય તમે નહીં બનાવી હોય અને જોઈ પણ નહીં હોય. ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાઈને અતિ પ્રિય લાગે એવી આ રેસીપી બનાવવાની રીત પણ સાવ સરળ છે. ઘરમાં રહેલી ઓછી વસ્તુથી પણ બજાર કરતાંય ચડિયાતી બનશે. તો ચાલો રીત જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલા આપણે પાકી કેરી લઈશું અને કેરી તમારે અહીંયા જરૂરિયાત પ્રમાણેની લેવાની છે. કેરીને મેં અહીંયા ધોઈ ચોખ્ખી કરીને લીધેલી છે. હવે આપણે આ કેરીને સમારી લઈશું. તો ઘણી વખત કેરીનો પલ્પ કાઢવા માટે આપણે ઉપરની છાલ ઉતારી લેતા હોઈએ, પણ કેરી જો વધારે પડતી પાકી ગઈ હોય, સહેજ અમથી ઢીલી થઈ ગઈ હોય તો એની ઉપરની છાલ કાઢવામાં મુશ્કેલી પડશે. તો જ્યારે પણ કેરી ઢીલી પડેલી હોય અને મારે એનો પલ્પ કાઢવો હોય તો હું આ રીતે એનો પલ્પ કાઢું છું. આ રીત પણ એકદમ સરળ છે. ઘણા લોકો આ રીતે પણ પલ્પ કાઢતા હોય છે. આજે મેં અહીંયા 1 નંગ જેટલી કેરી લીધી છે અને વજનમાં જોઈએ તો અંદાજે 250 થી 300 ગ્રામ જેટલી થશે. તમારે જેટલી રેસીપી બનાવી હોય એ પ્રમાણમાં કેરી લેવાની છે. અને જુઓ, આજે ગોટલું વધ્યું છે એમાંથી પલ્પ કાઢવામાં થોડી મુશ્કેલી પડે છે, તો જેટલો નીકળે એટલો ચમચીની મદદથી અલગ કરી લઈએ. તો બાકી આજે ગોટલું વધ્યું છે એને હું એકદમ દેશી સ્ટાઇલમાં ફિનિશ કરી લઈશ, કેમ કે એના અંદરનો જે મીઠો અને ટેસ્ટી પલ્પ છે ને એને આપણે બિલકુલ જવા નહીં દઈએ. હવે તૈયાર થયેલા પલ્પને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકીશું અને હવે આપણે એક મિક્સર જાર લઈશું. હવે આપણે જારની અંદર 2 ચમચી જેટલી સાકર ઉમેરીશું. સાકરને મેં અહીંયા થોડી ખાંડી અને આ રીતે અધકચરી તૈયાર કરેલી છે, કેમ કે આખા ગાંગડા હશે તો એને ક્રશ કરવામાં મુશ્કેલી પડશે, જેથી આપણે એને થોડી અધકચરી ખાંડી લેવાની. અને સાકર ઉમેર્યા પછી 1 કપ જેટલી આપણે એમાં સૂજી ઉમેરીશું. તમે અહીંયા સૂજી કે રવો કોઈ પણ લઈ શકો છો. અને સાકરની જગ્યાએ પણ જો તમે ઈચ્છો તો સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે 3 થી 4 ચમચી જેટલી ખાંડ લેવાની થશે. હવે આપણે ઢાંકણ ઢાંકીશું અને આ બંને વસ્તુને એકદમ સરસ રીતે પીસીને તૈયાર કરીશું. જો આ રીતે પીસી લેતા એકદમ સરસ પાવડર ફોર્મમાં તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે કપના માપથી સૂજી લીધેલી છે એ જ કપના માપથી દૂધ લઈશું. અંદાજે આપણે અડધા કપ જેટલું દૂધ લેવાનું છે. પાછળથી જો દૂધ ઉમેરવાની જરૂર જણાશે તો થોડું દૂધ ત્યારે લઈશું. અત્યારે આપણે અડધા કપ જેટલું દૂધ લેવાનું છે, એને ઉમેરી દઈએ. અને દૂધ ઉમેર્યા પછી 1 ચમચી જેટલું મોળું દહીં ઉમેરીશું. વધારે પડતું જો ખાટું દહીં હોય તો તમારે અહીંયા અડધી ચમચી જેટલું જ ઉમેરવાનું છે. અને ત્યાર પછી આપણે કેરીના પીસને જે તૈયાર કરીને રાખેલા છે એને ઉમેરી દઈએ. કેરીમાં ખૂબ જ મીઠાશ છે અને એકદમ મીઠી કેરી છે, એટલા માટે જ મેં અહીંયા સાકરનું પ્રમાણ માત્ર 2 ચમચી જેટલું જ રાખેલું છે. પણ તમે જે કેરી લો એની મીઠાશના અંદાજ પ્રમાણે તમારે સાકર અથવા ખાંડ ઉમેરવાની, જેથી રેસીપી મોળી ન બને. હવે આટલી વસ્તુ મિક્સ કર્યા પછી આપણે ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ પીસી લઈશું. તો જુઓ, બધી જ વસ્તુને પીસી લેતા આ રીતનું મિશ્રણ તૈયાર થયું છે. અને કોઈ પણ જાતના વધારાના વાસણ બગાડ્યા વગર માત્ર મિક્સર જારની અંદર જ આપણે મોટા ભાગની તૈયારી કરી લીધી છે. બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની હોવી જોઈએ. ક્યાંય કેરીના જો ટુકડા રહી ગયા હોય તો ફરી એક વખત એને ચલાવી લઈશું. અને હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મિશ્રણને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરીશું. ખાસ તો આપણે કન્સિસ્ટન્સી ઉપર ભાર આપવાનો છે, કેમ કે જો વધારે પડતું ઢીલું થઈ જશે તો આપણી રેસીપી બગડી જશે. અને એટલા માટે જ જ્યારે આપણે દૂધ ઉમેર્યું ત્યારે અડધા કપ જેટલું જ દૂધ ઉમેરેલું છે, સૂજી કરતાં અડધું. તમે જ્યારે પણ આ રેસીપી બનાવો તો દૂધનું પ્રમાણ એકદમ પરફેક્ટ રાખવાનું છે, જેથી તમે જ્યારે પણ બનાવો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થાય, બિલકુલ બગડે નહીં. અને કદાચ બાય ચાન્સ જો થોડું દૂધ વધારે પડી ગયું છે, મિશ્રણ થોડું ઢીલું લાગે છે, તો તમારે આના અંદર 1-2 ચમચી જેટલો રવો એટલે કે સૂજી ઉમેરી દેવાની. હવે આ રીતે મિશ્રણને તૈયાર કર્યા પછી અંદાજે 5 મિનિટ સુધી એને ઢાંકી અને રેસ્ટ થવા દેશું, જેથી એના અંદર આપણે જે સૂજી ઉમેરી છે એ સરસ રીતે ફૂલી જાય. હવે 5 મિનિટ પછી આપણે ચેક કરી લઈએ. રેસ્ટ થતાં બેટર થોડું ઘાટું બન્યું છે, એટલે કે એના અંદર જે સૂજી ઉમેરી છે એ સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગઈ છે. હવે આ રીતે તૈયાર થયેલા મિશ્રણને આપણે થોડી વાર માટે સાઈડ પર મૂકીશું અને ત્યાર પછી આપણે આ રીતે જે તૈયાર મોલ્ડ આવે છે એ મોલ્ડ લઈશું. તમે અહીંયા સિલિકોનના મોલ્ડ પણ વાપરી શકો છો, જે જુદા જુદા શેપમાં આપણને બજારમાં મળી રહે છે. હવે આપણે આ મોલ્ડને ઘી, બટર અથવા તો ઓઇલ લઈ બ્રશની મદદથી સરસ રીતે ગ્રીસ કરી લઈએ. તમારી પાસે જો મોલ્ડ અવેલેબલ ન હોય તો આ રીતે ઘરમાં જે કંઈ સ્ટીલની નાની કટોરી કે વાટકી હોય એને પણ લઈ શકો છો. તમને જે શેપમાં પસંદ હોય અથવા તો બાળકોને જે શેપમાં પસંદ હોય એ શેપમાં બનાવીને તૈયાર કરી શકો છો. આપણે અહીંયા બધા જ મોલ્ડમાં ઘી ગ્રીસ કરી લીધું છે. તો હવે આપણે આ રીતે કોઈ કાણાવાળી પ્લેટ અથવા તો ડીશ લઈશું અને ઘીથી ગ્રીસ કરેલા મોલ્ડને એમાં સેટ કરીશું. હવે આપણે જે બેટરને તૈયાર કરેલું છે એ બેટર લઈએ અને એમાંથી થોડું બેટર આપણે એક બાઉલમાં અલગ કરી લઈએ.
કે આપણે આજે એક જ બેટરમાંથી બે રીતે રેસીપી બનાવીશું અને બીજી રેસીપી બનાવવાની રીત તો એકદમ સરળ અને સિમ્પલ છે, જે તમે કોઈ પણ જાતના મોલ્ડ વગર પણ બનાવીને તૈયાર કરી શકશો. જો આટલું બેટર મેં અલગથી કાઢ્યું છે, જેથી હું તમને બીજી રેસીપી બતાવી શકું. ત્યાર પછી આપણે ઈનો ફ્રૂટ સોલ્ટ લઈશું અને એને મિશ્રણમાં ઉમેરી દઈશું. અહીંયા પેકેટમાંથી થોડો ઈનો આપણે બચાવીને રાખીશું, જે આપણે બેટર અલગથી કાઢીને રાખ્યું છે એ બનાવવા માટે કામ લાગશે. અને હવે મિશ્રણમાં જે ઈનો ઉમેર્યો છે એમાં થોડું અમથું 2 ટીપા જેટલું પાણી ઉમેરી ઈનોને એક્ટિવેટ કરી લઈએ. અહીંયા મિશ્રણને વધારે પડતું ફેંટવાનું નથી. આ રીતે એકદમ જેન્ટલી હળવા હાથથી આપણે એને મિક્સ કરી લેવાનું છે, જેથી ઈનોની અસર ખૂબ સરસ રીતે કામ કરશે. વધારે પડતું ફેંટી લેશું તો ઈનોનો જે પાવર છે એ ઓછો થઈ જાય છે. અહીંયા તમે ઈનોની જગ્યાએ ખાવાનો મીઠો સોડા પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ ઈનોથી રિઝલ્ટ તમને ખૂબ મસ્ત મળશે, જેથી મેં અહીંયા ઈનોનો ઉપયોગ કરેલો છે. અહીંયા ઈનો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ઈનો મેળવતા પહેલા જ મેં ગેસ ઉપર પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે, જેથી આપણે મોલ્ડ જ્યાં સુધીમાં ભરી રહીએ ને ત્યાં સુધીમાં પાણી સરસ રીતે ગરમ થઈ જશે. હવે આપણે મોલ્ડ લઈશું અને બધા જ મોલ્ડની અંદર થોડું થોડું મિશ્રણ ઉમેરીશું. જુઓ આ રીતે 1-1 ચમચી જેટલું. તો મિત્રો આપણે અહીંયા એકદમ સરસ મજાની મેંગો પેનકેક બનાવી રહ્યા છીએ, જે ઘરમાં બાળકોથી લઈ નાના મોટા સૌને ખૂબ જ પસંદ આવે એવી ટેસ્ટી લાગે છે. અહીંયા ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મોલ્ડને આપણે પૂરેપૂરા નહીં ભરીએ, આ રીતે થોડા થોડા બાકી રાખીશું, કેમ કે ઈનો ઉમેરેલો હોવાથી એ ઉપર સુધી ફૂલી જશે. હવે આપણે ઉપર ગાર્નિશિંગ કરવા માટે ઉપરથી થોડી તૂટી ફૂટી ઉમેરીશું. તમે તૂટી ફૂટીની જગ્યાએ થોડું ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો, જે તમને મનપસંદ હોય એ. જુઓ અને આ રીતે આપણે પ્લેટને તૈયાર કરી લીધી છે. હવે આપણે ગેસ તરફ જઈશું. મેં અહીંયા અગાઉથી જ આ પાણી ગરમ થવા માટે મૂકેલું છે, જે સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તૈયાર કરેલી પ્લેટને એમાં સેટ કરી દઈએ અને ઢાંકણ ઢાંકી અંદાજે 5 થી 7 મિનિટ સુધી સરસ રીતે સ્ટીમ થવા દઈએ. ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ ટુ હાઈ પર રાખવાની છે. હવે અંદાજે 7 મિનિટ પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. વાહ, એકદમ સુપર સ્પોન્જી મેંગો પેનકેક બનીને તૈયાર છે. હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે બધા જ મોલ્ડને સરસ રીતે ઠંડા થવા દઈશું. હવે જુઓ અહીંયા પાણી ઓલરેડી ગરમ છે અને ગેસને મેં ફરીથી ચાલુ કરી લીધો છે. તો હવે આપણે નાસ્તો બનાવવાની બીજી રીતને પણ જોઈ લઈએ. એના માટે એક પ્લેટને હું આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઉં છું અને પ્લેટને બરાબર વચ્ચે હું સેટ કરી દઉં છું. ત્યાર પછી આપણે જે બેટરને અલગ કરીને રાખેલું હતું એ બેટરમાં મેં થોડો ઈનો ઉમેરી દીધો છે અને હવે આ રીતે આપણે સીધી પ્લેટ ઉપર જ 2 ચમચી બેટર મૂકતું જવાનું છે. અહીંયા બેટરને આપણે ફેલાવવાનું નથી, કેમ કે ઓલરેડી એ ધીરે ધીરે ફેલાઈ જશે. તો જો તમારી પાસે મોલ્ડ અવેલેબલ ન હોય તો તમે આ રીતે પણ એકદમ મસ્ત એવી મેંગો પેનકેક બનાવી શકશો. અને હવે ઉપરથી થોડી તૂટી ફૂટીને ગાર્નિશિંગ માટે મૂકી દઈએ. લાગે છે ને એકદમ મસ્ત. અને ત્યાર પછી ઢાંકણ ઢાંકીશું અને અંદાજે 2 જ મિનિટ સુધી એને સરસ રીતે સ્ટીમ થવા દઈશું. આ રીત એટલી સરળ છે કે નાસ્તો બનાવતા બિલકુલ વાર પણ નથી લાગતી અને કોઈ વધારાના સાધનની તમને જરૂર પણ નથી પડતી. માત્ર 2 જ મિનિટની અંદર બનીને તૈયાર થઈ જશે. હવે અંદાજે 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીશું. વાહ, એકદમ મસ્ત મજાની દેશી સ્ટાઇલમાં મેંગો કેક બનીને તૈયાર છે. ગેસની ફ્લેમને બંધ કરીશું અને પેનકેકને ટૂથપીકની મદદથી ચેક કરીશું. જુઓ ટૂથપીક એકદમ કોરી આવે છે, એનો મતલબ છે કે પેનકેક એકદમ મસ્ત સ્ટીમ થઈ ગઈ છે. હવે આપણે પ્લેટને બહાર કાઢી લઈશું અને થોડી વાર માટે ઠંડી થવા દઈશું. તો અહીંયા અગાઉ તૈયાર કરેલી પેનકેક એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. સૌથી પહેલા આપણે એને ડિમોલ્ડ કરી લઈએ. જુઓ આ રીતે થોડું પ્રેસ કરશો એટલે આરામથી ડિમોલ્ડ થઈ જાય છે. આંગળીની મદદથી આપણે એની કિનારી છોડાવી લઈએ. એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. જો તમે ઓઇલ કે ઘી સરસ રીતે ગ્રીસ કરેલું હશે તો ડિમોલ્ડ થવામાં બિલકુલ તકલીફ નહીં પડે, એકદમ સરળતાથી નીકળી જશે. જો ખરેખર બાળકોને તો આ પેનકેક ખૂબ જ પસંદ આવશે. એટલી ગજબની ટેસ્ટી બને છે. જેટલી બનાવવામાં સરળ એટલી જ ટેસ્ટમાં લાજવાબ બને છે. હવે થોડા વધેલા મિશ્રણમાંથી મેં આ રીતે કટોરીમાં પણ થોડી સેટ કરેલી છે. તો સૌથી પહેલા એની કિનારી છોડાવી લઈએ. જુઓ એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે. કોઈ પણ શેપની અંદર તમે બનાવીને તૈયાર કરી શકો એ બતાવવા માટે મેં અહીંયા અલગ અલગ શેપની કટોરી લીધેલી છે. અને છેલ્લે આપણી એકદમ સરળ રીતવાળી પેનકેક પણ જોઈ લઈએ. તો આ રીતે ચાકુની મદદથી એને નીચેથી ડિમોલ્ડ કરી લેવાની. જુઓ પ્લેટ ઉપર ઘી લગાવેલું હોવાથી એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જાય છે અને તમે એની જાળી જોઈ શકો છો. વાહ, જુઓ એકદમ ફ્લપી અને જાળીદાર બને છે. તો અહીંયા મેં તમને જુદી જુદી 3 રીતથી પેનકેક બનાવવાની રીત બતાવી છે. તમને આમાંથી જે અનુકૂળ હોય એ રીતથી તમે બનાવીને તૈયાર કરી શકો છો. ખાસ તો કેરીની સિઝન જાય એ પહેલા તમે એક વખત ચોક્કસથી બનાવજો, કેમ કે આ ટેસ્ટની પેનકેક તો તમે
કેરી અવેલેબલ હોય ત્યારે જ બનાવીને તૈયાર કરી શકશો. તો અહીંયા હું તમને ત્રણેય પેનકેકનું ટેક્સચર બતાવું છું. જુઓ, એકદમ ફ્લફી અને જાળીદાર. એ જ રીતે આપણે જે ઘરેલું સાધનોનો ઉપયોગ કર્યો છે એ પણ એવી જ સરસ ફ્લફી અને જાળીદાર બની છે. અને એકદમ સરળ રીત, એ તો સૌથી વધારે જાળીદાર અને સોફ્ટ દેખાઈ રહી છે. હવે હું તમને તોડીને પણ બતાવું છું. વાહ ભાઈ વાહ, એકદમ સરસ મસ્ત ફ્લફી અને જાળીદાર, પોચી પોચી રૂ જેવી. એ પ્રમાણે આપણે આને પણ ચેક કરી લઈએ. વાહ, જુઓ, મને તો આ જે ઘરેલું રીત છે, સૌથી સરળ રીત, એ જ વધારે પસંદ છે. અને છેલ્લે આપણે મોલ્ડવાળી કેકને ચેક કરીશું. વાહ, જુઓ, એ પણ એકદમ સરસ સોફ્ટ. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની એકદમ અલગ રીતે બનાવેલી મેંગો પેનકેકની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે એકદમ સરળ રીતથી, ખૂબ જ ઓછી સામગ્રીથી ટેસ્ટી એવી બનતી આ મેંગો પેનકેકની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.